અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે સ્ટેડિયમ હતું તે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવેલ છે। ત્યારે આ અંગે સરદાર સન્માન આંદોલન સમિતિ દ્વારા વિરોધ નોંધાવીને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। આજે ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને સમિતિના કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સરદાર પટેલે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નેતાના નામે કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આ બનાવને ઇતિહાસ સાથે ચેડારૂપ ગણાવીને સમિતિએ પુનઃ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ નામકરણ કરવા રજૂઆત કરી હતી। મારું નામ રાજેશ પિંડરિયા છે। સરદાર વલ્લભભાઈ પટેલ જે સમિતિ છે એમનો પ્રમુખ છું કચ્છ જિલ્લાનો। આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે, કારણ કે જે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું એમાં રાજકીય કિનાખોરી કરી ને નેતાઓએ જે એમનું નામ ઉમેર્યું છે એમનો અમે સખત વિરોધ કરીએ છીએ કે જે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા, જે એમનું માન સન્માન છે એ જળવાવું જોઈએ। અમની સાથે સાથે જે કરમસદ છે તે નગરપાલિકા બનાવવામાં આવે છે આણંદની, તો એમની અંદર પણ જે કરમસદ જન્મભૂમિ છે એમની એ જન્મભૂમિ પર જે મિટાવવાનું જે આ સરકાર કામ કરી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોકચાના નેતા હતા, એમની જે વિચારધારા હતી એમની સાથે જ બધા સંકળાયેલા છે ને આ આંદોલનની અંદર અલગ અલગ સંસ્થાઓ જોડાયેલી છે। એટલે આજ રોજ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને અમે એક લાગણી અને માંગણી છે અમારી કે ભાઈ અમારી જે રજૂઆત છે તે આપ રાજ્યપાલ સુધી પહોંચાડો, અને જો આવું કરવામાં નહીં આવે, પાછું જો સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન નહીં જળવાય તો ઉગ્રથી ઉગ્ર અમે આંદોલન કરશું। યોગેશભાઈ પોકાર, સહ કન્વીનર, સરદાર સન્માન આંદોલન સમિતિ, ગુજરાત પ્રદેશ। અખંડ ભારતના શિલ્પી અને ભારતની આઝાદીમાં જેમનું મુખ્ય યોગદાન રહ્યું છે એવા લોકલાડીલા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમનું જેમના નામ પર હતું એ નામને મિટાવી અને આજના લોકનેતાઓ પોતાના નામે ઇતિહાસ ભૂસવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ ઇતિહાસ ફરીથી પાછો માન સન્માન જળવાય એ માટે અમે આજે ગુજરાત પ્રદેશની અંદર દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, જેમાં અમે આજે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સરદાર પટેલનું નામ ફરીથી મોટેરા સ્ટેડિયમ પર માન સન્માનથી ફરી લખાય એ અમારી લાગણી અને માગણી છે, અને જો આ નહીં કરવામાં આવે તો ગુજરાત લેવલે દરેક જગ્યાએ અમે આંદોલન કરીશું અને જલદ કાર્યક્રમો આપીશું। સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક સમાજના નેતા નહોતા, પૂરા ભારતના લોક નેતા હતા। સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ સમાજ કે કોઈ જ્ઞાતિ માટે કોઈ એવું વિચાર્યું જ ન હતું। આજે રાજકીય કિન્નાખોરી માણસો એક સમાજ તરફી નેતા હોય એવું બતાવી રહ્યા છે, પરંતુ આ નેતા લોકજનપ્રતિનિધિ નેતા હોવાના કારણે આજે કચ્છ જિલ્લાની અંદર અનેક રાજકીય પક્ષો, અનેક સામાજિક સંગઠનો ભેગા મળીને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાથે મળીને જ અમે આંદોલન કરીશું।